પાટણના પિતાંબર તળાવના 104 દબાણ હટાવવા પાલિકાની 15 દિવસની અવધિ સાથે નોટિસ। ચોમાસા પૂર્વે 15 દિવસમાં સ્થળાંતર કરવાની નોટિસ પગલે પિતાંબર તળાવની મહિલાઓએ અન્ય જગ્યા ફાળવવાની માગ સાથે સીઓને આજીજી કરી। પાટણ નગરપાલિકાએ ઐતિહાસિક પિતાંબર તળાવ ફરતે થયેલા 104 જેટલા ગેરકાયદેસર દબાણો ને ચોમાસા પૂર્વે હટાવવા માટે 15 દિવસની આખરી નોટિસ ફટકારી છે। ગંદા પાણી અને આગામી ચોમાસામાં પૂરની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા હોવાનું સીઓએ જણાવ્યું હતું। તો 15 દિવસની નોટિસ મળતા મંગળવારે વિસ્તારની મહિલાઓએ પાલિકા ખાતે આવી સીઓ સમક્ષ અન્ય જગ્યા ફાળવી આપવાનું જણાવી આજીજી કરી હતી। પાટણ શહેરના ખાલક્ષા રોડ પર આવેલું આ વર્ષો જૂનું પિતાંબર તળાવ હાલમાં બિનઅધિકૃત દબાણોનો ભોગ બન્યું છે। સિંચાઈ અને વરસાદી પાણીના સંગ્રહ માટે મહત્વપૂર્ણ આ વિશાળ તળાવ ચોતરફથી દબાણોને કારણે સાંકડું બની ગયું છે। તળાવમાં ગટરના ગંદા પાણી ભરાયેલા હોવાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્થાનિક રહીશોના આરોગ્યને જોખમ છે। તળાવની આજુબાજુ અને તેની ફરતે અસંખ્ય ઝૂંપડાઓ અને કાચા મકાનો ઊભા કરવામાં આવ્યા છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થાય છે અને ગંદા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જાય છે। આવી કટોકટીની સ્થિતિમાં દર વર્ષે સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોનું બચાવ કાર્ય કરવું પડે છે। દર વર્ષે સર્જાતી આ ગંભીર સમસ્યા અને જાનમાલના નુકસાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ચોમાસું શરૂ થાય તે પૂર્વે જ અગમચેતી ના ભાગરૂપે કડક પગલાં લેવાયા છે। પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારના તમામ 104 રહીશોને પોતાનો સામાન લઈને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી જવા માટે કાયદેસરની નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે। નોટિસ અનુસાર ટી.પી. સ્કીમ નંબર 2 સમાલપાટી ના સર્વે બ્લોક નંબર 1034 સી.એસ. નંબર 218 અંતિમ ખંડ નંબર 221 વાળી પિતાંબર તળાવની જમીન પર કરાયેલું દબાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને પર્યાવરણીય હિતોનું ઉલ્લંઘન કરે છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવી જોખમી જગ્યાઓ પર વસવાટ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી છે। આથી નોટિસ મળ્યાના 15 દિવસની અંદર તમામ આસામીઓએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવાની રહેશે। જો નિયત સમયમર્યાદામાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો પાટણ નગરપાલિકા દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વિના બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી દબાણકર્તાઓની રહેશે। પિતાંબર તળાવના રહીશો એ તંત્રની આ નોટિસ મામલે મંગળવારે પાલિકા ખાતે આવી સીઓ સમક્ષ આજીજી કરીને મુદતમાં વધારો કરી આપવાની સાથે અન્યત્ર જગ્યા ફાળવવા બાબતે રજૂઆત કરી હતી। જોકે રહીશોની રજૂઆતને સીઓએ ધ્યાન પર ન લેતા નિયમ મુજબ કાર્યવાહી કરાશે તેવું જણાવતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા અને આ મામલે કલેક્ટર કચેરી ખાતે ધરણા સહિત કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી હોવાનું જાણવા મળ્યું છે। તમને નોટિસ આપી અમે બીજું તમને બધાને ખબર છે કે પિતાંબર તળાવ છે, ગામનું પાણી ત્યાં જાય છે। પાટણ શહેરનું જે પાણી છે એ જવાના અમુક જ સોર્સ છે। નદી ઊંચી છે એટલે વરસાદી પાણી નિકાલ થતા નથી અને તમે વરસાદી પાણીના નિકાલ જ્યાં કરવાનો એ તમે અવરોધ કરીને બેઠા છો, બરાબર। એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે વોટર બોડીના કિનારે અથવા વોટર બોડી અવરોધ કરતા હોય તેવા તમામ દબાણો દૂર કરવાના છે। બીજું અમને બહુ સ્પષ્ટ ગાઈડલાઇન છે કે સરકારી જમીન પરના બધા દબાણો અમારે દૂર કરવાના છે। એટલે તમને નોટિસ આપી 15 દિવસનો સમય આપ્યો છે અને 15 દિવસનો સમય આ તો કાલે સવારે તો બધા આખા ગામમાં બધી સરકારી જગ્યાઓ પર લોકો દબાણ કરી પછી જાઓ વૈકલ્પિક જગ્યા આપો, એવી રીતે ના થાય ભાઈ। વૈકલ્પિક જગ્યાની મારી જવાબદારી નથી। તમારી બધી મારી વાત સાંભળો, વોટર બોડી ત્યાં તમને કોઈ પણ સંજોગોમાં અમે રહેવા દઈ શકીએ નહીં। પછી અમારી પાસે જગ્યા નથી, નગરપાલિકા પાસે જગ્યા। નગરપાલિકા જ્યારે આયોજન કરે અને આવાસ યોજનામાં ત્યારે તમારા નામ નોંધાવજો। હા, તમારી પાસે પોતાની જમીન હોય તો સરકારની યોજના છે સરસ, 4 લાખ રૂપિયા મળે, બરાબર છે। જો ક્યાં
હું હમણાં બધું શોધવાનું ચાલુ કરું ને તો તમારે બધાની બીજી જગ્યાએ જમીન બધું પિતાંબર તળાવથી લેવા દેવા છે, વોટર બોડીથી લેવા દેવા છે અને સરકારી જમીન પર દબાણથી લેવા દેવા છે. જેમને તમને અહીંયા મોકલ્યા છે ને ટોળું કરીને એમને કયો તમને વૈકલ્પિક વ્યવસ્થા આપે, આટલામાં સમજી જાઓ બરાબર. બાકી મેં સમય તમને 15 દિવસનો આપ્યો છે, એટલે મહેરબાની કરીને 15 દિવસના સમયની અંદર તમારે ખાલી કરવું પડશે અને 1 જૂનથી અમે આ કામ કરશું. કઈ જેને ટોળું બનાવીને મોકલ્યા છે ને એને કેવું તમને રહેવા માટેની વ્યવસ્થા આપે, એમના ખેતરો હશે.